અમરેલીના કુંકાવાવ તાલુકાના કોલડા ગામે શ્રી કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા 104મો અષાઢી બીજ મહોત્સવની ભવ્યથી અતિભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। અષાઢી બીજ માટે સજ્જ થતું સ્વર્ગ સમાન શોભતું કોલેશ્વર ધામ કોલડા ધામધૂમપૂર્વક 104મો અષાઢી બીજ મહોત્સવ તારીખ 7/7/2024 સ્વયંભૂ માનવભેદની ઉમટી પડી હતી। આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ ઉજવાયા હતા। વહેલી સવારે 7 કલાકે રથયાત્રા નીકળી હતી। ત્યારબાદ સંત શ્રી કોલવા ભગતના મંદિરે 52 ગજની ધજાનું ધ્વજારોહણ થયું હતું અને બપોરના 4 કલાકે મહિલાઓ દ્વારા ધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાંજના 5 કલાકે મહાપ્રસાદ યોજાશે। સંધ્યા સમયે સંત શ્રી કોલવા ભગતની મહાઆરતી કરવામાં આવી હતી અને રાત્રે 9 કલાકે સુપ્રસિદ્ધ કલાકાર લોકગાયિકા શ્રુતિ પટેલ, હાસ્ય કલાકાર સંજય સોજિત્રા અને લોકગાયક પ્રીત રાજગોરે મહામેદનીમાં ધૂમ મચાવી હતી। આમ ભજન ભોજન સાથે ભક્તિના ત્રિવેદી સંગમ સમો આ 104મો અષાઢી બીજ ઉત્સવ ભવ્યથી અતિભવ્ય બની રહ્યો હતો। કોલડા ગામે અષાઢી બીજ ઉત્સવનું આયોજન કોલવા યુવક મંડળના કોલડા ટ્રસ્ટ તેમજ કોલડા ગામ દ્વારા કરવામાં આવ્યું હતું। પ્રકાશ વગાસિયા, જીથોડી, TV 18 ન્યૂઝ, અમરેલી। મિત્રો, જય માતાજી, મહાદેવ હર, જય કોલવા ભગત। હું છું ભજની પ્રીત રાજગોર અને જણાવતા ખૂબ જ આનંદ થાય। આજરોજ કોલડા ગામના આંગણે કોલવા ભગતના સાનિધ્યમાં 104મો અષાઢી બીજ મહોત્સવ નિમિત્તે ભવ્ય લોક ડાયરો તથા સંતવાણીનું આયોજન રાખે છે। તેમાં હું તેમજ સંજયભાઈ સોજિત્રા અને લોકગાયિકા શ્રુતિબેન પટેલ લોક ડાયરામાં ખૂબ જ મજા આવી, ખૂબ જ આનંદ કર્યો અને ભજન અને ભોજનની ખૂબ સારી એવી જમાવટ કરી તો ખૂબ મજા આવી છે। જય માતાજી, મહાદેવ હર, જય કોલવા ભગત। જય કોલવા ભગત। હું છું સિંગર શ્રુતિ પટેલ અને ખાસ આપ સૌને જણાવવાનું કે આજનો આનેરો અવસર એટલે કે કોલવા ભગત કોલડા ગામ સમસ્ત રૂડું આયોજન કરવામાં આવ્યું છે। 104મો અષાઢી ઉત્સવ નિમિત્તે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આવો અનેરો અવસરને આનંદ માણી આપ સર્વોને હું શ્રુતિ પટેલ હાર્દિક શુભકામના અષાઢી બીજની આપું છું। થેન્ક યુ જી।